નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ચારે બાજુ ભારે અરાજકતા છે. લોકો વિરોધ કરે છે તેનો અવાજ સંભળાતો નથી. લૂંટ મચી છે ચારે બાજુ. એ સરકારી કામો હોય, વીજળીની કંપનીઓ જે લાઈનો નાખી રહી હોય એ હોય, ડ્રગ્સ હોય, ડ્રગ્સ ઘુસાડીને ગમે તેમ કરીને લોકોને નશાખોર બનાવવા, આવા અનેક 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 પ્રયત્નો થઈ રહ્યા છે. અને એની સામે જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે સરકાર એના ઉપર દમન પણ કરે છે. આપણે ખેડૂતોના ઘણા બધા કાર્યક્રમો જોયા. તો આજે આપણે એ વાત કરવી છે કે જે એપીએમસી, જે ખેતરોમાં જે ઉત્પાદન થતી વસ્તુઓ જ્યાં વેચાય છે એ એપીએમસી આપણે કહીએ છીએ, ખેડૂતોનું બજાર, કે ત્યાં જઈને પોતાનો માલ હરાજીથી વેચી આવે. ખેડૂતો ભાવ નક્કી નથી કરતા, વેપારીઓ અને એના જે એજન્ટો જે છે એ નક્કી કરે છે. તો એની વાત કરવી છે કે એમાં કયા પ્રકારે લૂંટ ચાલી રહી છે. આ એટલા માટે જરૂરી છે કે ખેડૂતો જે એના કમિશન એજન્ટ છે એ આપણે આખા ગુજરાતની જો આપણે વાત કરીએ તો એનો વ્યાપ ઘણો મોટો છે. કારણ કે દેશમાં લગભગ 2.43 લાખ વેપારીઓ છે ખેડૂત બજારની સાથે જોડાયેલા, અને લગભગ 1 લાખની આસપાસ કમિશન એજન્ટ છે. તો ગુજરાતમાં લગભગ 15 થી 20 હજાર જેટલા વેપારીઓ હોવાનો અંદાજ છે. સરકારે આનો કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, માત્ર અંદાજ. આપણે જે કઈ આંકડાઓ આપી રહ્યા છીએ એ માત્ર અંદાજ છે, માત્ર અંદાજ. અલગ અલગ અહેવાલો અને અલગ અલગ જે સરકારી એજન્સીઓમાં બતાવતી કેટલીક બાબતો જે છે એને આધાર લઈને આપણે કરીએ છીએ. અને કમિશન એજન્ટ ગુજરાતમાં છે લગભગ 18 થી 25 હજારની આસપાસ. તો આ જે બધા વેપારીઓ અને કમિશન એજન્ટ સાથે મળીને કયા પ્રકારની લૂંટ કરી રહ્યા છે અને વારંવાર ખેડૂતો વિરોધ કરતા છે. કડદા પ્રથા આપણે જોયું બોટાદમાં, તો ત્યાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો. કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો અને પછી આમ આદમી પાર્ટીએ એ વિરોધ ઉંચકી લીધો અને એને મોટા પ્રમાણમાં ત્યાં દેખાવો કર્યા, આંદોલનો કર્યા, નેતાઓ ઉભા કર્યા, રાજુ કરપડા જેવા, અને પછી ભાજપમાં પણ જતા રહ્યા. તો 20,000 વેપારીઓ જે છે એ 57 લાખ ખેડૂતોની ખેતરની જણસની હરાજી કરે છે અને એમાં લૂંટ કરે છે. ઓછો ભાવ આપીને અને ભાવ કાપીને અને વજનમાં પણ 200 ગ્રામથી લઈને 500 ગ્રામથી લઈને 1 કિલો સુધી ખેડૂતોનું વજન કાપી લે છે. તો આ સૌથી મોટો સવાલ એ ઉભો રહે છે કે લગભગ 1 લાખ કરોડની આસપાસ દર વર્ષે એપીએમસીમાં ખેડૂતો પોતાનો માલ વેચે છે. અંદાજ છે, આનો કોઈ ચોક્કસ વિગતો નથી મળતી. તો ખેડૂતોનું કેમ નથી સાંભળતા? શા માટે સાંભળે ખેડૂતોનું? કારણ કે અદાણી ગ્રુપ જે ગુજરાતની સૌથી મોટામાં મોટી કંપની છે, રિલાયન્સ કરતા પણ મોટી કંપની છે. રિલાયન્સ તો એનો બેઝ મુંબઈમાં છે, પણ આ અદાણી આપણી ગુજરાતની પોતાની કંપની છે. તો એ એક વર્ષમાં 2,71,000 કરોડનો વેપાર કરે છે અને 40,000 કરોડનો નફો કરે છે. અને લગભગ 70,000 કરોડની આસપાસ એ સરકારને અલગ અલગ પ્રકારના વેરા ચૂકવે છે, ફાયદો કરે છે, ટેક્સ ચૂકવે છે, અલગ અલગ જાતના. તો હવે સાંભળે કોનું? અદાણીનું જ સાંભળે ને. કારણ કે ખેડૂતો કરતા સૌથી વધારે વેપાર તો અદાણી કરી રહ્યા છે. તો આ જે આખી વાત છે એની સામે ઘણી જગ્યાએ અવાજ ઉઠી રહ્યો છે. એ અવાજની બાબતમાં આપણે મનહરભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જે ખેડૂતોના અવાજ ઉઠાવવા માટે જાણીતા છે અને ઘણી બધી વાસ્તવિકતાઓ એ રજૂ કરતા રહે છે સોશિયલ મીડિયા થ્રુ અને ટીવી ચેનલોથી, એમાં ડિબેટમાં જઈનેથી, અને જ્યાં ત્યાં એમને લાગે કે સરકારમાં રજૂઆતો કરવી છે તો ત્યાં પણ એ રજૂઆતો કરતા. મનોહરભાઈ સાથે આપણે જોડાઈશું અને એ બધી વાત કરશે કે આ એપીએમસીમાં અત્યારે શું પરિસ્થિતિ છે અને ખેડૂતોને કઈ રીતે લૂંટવામાં આવી રહ્યા છે અને આ લૂંટ કઈ રીતે ચાલી રહી છે. મનોહરભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર. તો હવે તમારી પાસેથી અમારા દર્શકો એ જાણવા માંગે છે કે આ જે એપીએમસી બજાર જે છે ખેડૂતોનું બજાર કહેવાય છે આમ તો, પણ ખેડૂતો તો એ ચલાવતા નથી. રાજકારણીઓ અને જે મોટા વેપારીઓ છે એ જ ચલાવી રહ્યા છે અને દલાલો ચલાવી રહ્યા છે. તો આ શું છે? એપીએમસીમાં કઈ રીતની લૂંટ ચાલે છે ને એપીએમસીની ખરેખર શું પરિસ્થિતિ છે એ વાત કરશો આપ? દિલીપભાઈ, સૌ પ્રથમ તો ખેડૂતોની બાબતનો કોઈ પણ મુદ્દો હોય, સમસ્યા હોય કે પીડા હોય, આપ અવિરત વર્ષોથી આ પીડાને તમે જાહેરમાં મીડિયાના માધ્યમથી આપે મૂકો છો
અને આપની ખેડૂત પ્રત્યેની સંવેદના આપણી વાતમાં, આપણા માહિતીમાં નીતરતી હોય છે. અને અમે આ સમયની અંદર એક નિષ્પક્ષ પત્રકારિત્વના દર્શન કરીએ છીએ તમારામાં, અને આવી ચર્ચામાં મને ભાગ લેવાની આપે તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મુદ્દો એ છે કે આ ગુજરાત અને દેશ આઝાદ થયો 1947માં દિલીપભાઈ, અને 15મી એપ્રિલ 1948માં એપીએમસી નો કાયદો બન્યો. એ કાયદો બંધારણના રૂપમાં 63માં આવ્યો, પણ ખેડૂતોની ચિંતા આઝાદી સમયે તત્કાલીન કોંગ્રેસની સરકારે કરી. એપીએમસી શબ્દ કોંગ્રેસે આપ્યો અને ખેડૂતોની ચિંતા કરવા માટે સૌથી મહત્વની બાબત હતી એની જણસના ભાવ મળે. સમયાંતરે સરકારો ગઈ, 60 વર્ષના 6 દાયકા વહી ગયા, અને વર્તમાન સ્થિતિ છે એ ખેડૂત વિરોધી છે. એ માનસિકતાથી આપણે કોઈને કંઈ આધાર પુરાવા દેવાની જરૂર નથી. દિવાલ ઉપર લખેલું દેખાય છે કે આ સરકાર કઈ રીતે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને કઈ રીતે મૂંઝવી રહી છે. સામાન્ય રીતે દિલીપભાઈ, મૂળ મુદ્દો એ છે ખેડૂત માગે છે તમારી પાસે, ખેતી માટે પાણી માગે, વીજળી માગે, ભાવ માગે, અને આપતકાલીન પરિસ્થિતિમાં વીમો માગે. ચોથી વસ્તુ માગતી નથી. આ 4 વસ્તુ તો કુદરતી રીતે જે ખેડૂત સહન કરે છે તો કરે જ છે, પણ 4 બાબતો જે સરકારને આપવાની છે એ 4 નથી આપતી. અને છેલ્લે ભાવના પ્રશ્નો આવ્યા ત્યાં સુધી પણ ખેડૂતોને એમાંથી જે તમે જે વાત કરી, સરસ મજાનો આંકડો આપ્યો કે 2,43,43,000 ગુજરાતની અંદર 15-20,000 લોકો વેપારીઓ અને 18-20-25,000 કમિશન જે એજન્ટો છે, એને લઈ અને આ જે પરિસ્થિતિનું નિર્માણ, જે ખેડૂતોના ખીચા ખાલી થાય અને જણસમાં પાછળ કઈ વધે નહીં, આમાં કઈ રોકેટ સાયન્સ છોડવાનું છે દિલીપભાઈ? આનો કદાચ સુધારો કરવા માંગતા હોય કે 225 ગુજરાતની એપીએમસી છે, એની અંદર ખેડૂતો પોતાની જણસનો માલ લઈને જાય કે કોઈ પણ પ્રોડક્ટ લઈને જાય, એને ભાવ મળે, ખેડૂતો હસતા મોઢે ભાવ લઈને આવે, તો એમાં કોઈ જગ્યાએ એવી કોઈ રોકેટ સાયન્સ છોડવાની, કોઈ ટેકનોલોજી વાપરવાની જરૂર છે? સરકારે વહીવટ કરવાનો છે તો વહીવટ કયો કરવાનો છે? એને વહીવટ કર્યો કોને કહેવાય? કે જે ખેડૂત, જે અન્નદાતા તરીકે બોલો છો, અને દેશના પ્રધાનમંત્રી એવું વારંવાર બોલે છે કે ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા. અને અન્નદાતાની પીડા આજે તમે જે પોરબંદરના ખેડૂતોની જે દશા જોઈ, ત્યાં જે વાણી બોલે છે, જે શબ્દ કરે છે, જે વાત મૂકે છે, એના ઉપરથી સરકારના કોઈ જગ્યાએ આંખ કાન ખુલ્લા નથી, દેખાતું નથી. અમારા ભાવનગરના કૃષિ મંત્રી છે સાહેબ, અમે એને અનેક વખત આ મુદ્દા ઉપર અવગત કર્યા છે. અને અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેડૂત પ્રત્યેની અપરંપાર કૃપા ધરાવતા હતા. જે ખેડૂતોની હામી બની અને અમારા ભાવનગરના મહારાજા ખેડૂતો પાસે જે કૃપા વરસાવતા હતા, જે સિદ્ધાંતિક અને ન્યાયની વાત કરતા હતા ખેડૂતો માટે, એ જ રાજકોટ જિલ્લામાંથી અત્યારે કૃષિ પ્રધાન છે. એક બાજુ પશ્ચિમ ને એક બાજુ પૂર્વ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ગુજરાતની અંદર અત્યારે. અને આવી સ્થિતિની અંદર વેપારી અને કમિશન ખોરોનો આંકડો, નફાનો ઊંચો થાય અને ખેડૂતની બદથી બદતર હાલત થતી રહે, એનું મુખ્ય કારણ એ છે કે આ ભાજપાની સરકારમાં સંવેદના જેવું ખેડૂતોમાં કઈ હોવું જોઈએ એ નથી. નૈતિકતાનું ધોરણ તો ભૂલી જાઓ, પણ જે માનસ સહજ પ્રકારે સંવેદના હોવી જોઈએ અન્નદાતા પ્રત્યેની, એ દિલીપભાઈ નથી. એના પ્રતાપે આ અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે બહુ કોંગ્રેસના દિવસોને અમને ગાળો કાઢે છે કે તમે શું કર્યું, તમે શું કર્યું, આમ કર્યું. અત્યારે એની પાસે મોકો છે, ગુજરાત સરકાર પાસે મોકો છે. ખેડૂતોને પોતાને ભાવ નહીં, ગામડા ખાલી થઈ રહ્યા છે, ખેતી લોકો છોડી રહ્યા છે, એનું કારણ શું એ તો બતાવો અમને. આ ખેતી છોડે છે કેમ? આજે એક જમાનો હતો કે દીકરાના સંબંધ કરાવાય તો વીઘા જેની પાસે વધુ હોય એના દીકરાને લગ્ન હગાઈ થતી હતી. આજે વીઘા વધુ હોય તો પણ છોકરાની હગાઈ થાય એની ગેરંટી નથી. આનું કારણ શું છે? મનહરભાઈ, આ જે એપીએમસી છે એમાં આપણે જાણ્યું છે કે લગભગ 22 જેટલી એપીએમસી ખાનગી પણ કરવાની હતી અને અમદાવાદમાં પણ કરવાની હતી. તો એ કઈ સફળ છે કે નથી, ચાલે છે, નથી ચાલતી, શું લાગે છે તમને? એમાં કઈ દેખાય છે કે કઈ સફળ છે? હું તમને આંકડા સાથે વાત કરું કે રાજ્યમાં તમે 224-25 એપીએમસી છે, સરકારી રાહ ચાલતી છે. શું કામ આ ખાનગી એપીએમસી લાવવા પાછળનું નાટક કોનું, અને એની પાછળ ફાયદો કોને અને કોને નુકસાન? જાણી બુજીને ખેડૂતને નુકસાન કરવા માટેનો આ કાયદો એપીએમસી ખાનગી છે. અત્યારની પરિસ્થિતિમાં 4 એપીએમસી તો એવી છે કે એના કર્મચારીને છૂટા કરી દીધા, એની પાસે પગાર દેવાના પૈસા નથી.
20 એપીએમસી એવી છે કે જે કર્મચારીને પગાર નથી. ધારી, હાંસોટ, માંડવી, વલસાડ, બગસરા, ખંભાત, લીલિયા, મોટા માતર, જંબુસર ને આમોદ. આ એપીએમસી ની હાલત બદથી બદતર છે. અને બીજી 7 એપીએમસી ની આવક સદંતર બંધ છે. એમાં ગારિયાધાર, સોજિત્રા, વિજયનગર, સિંહોર અને કડાડા. તમે વિચાર કરો, આ એપીએમસીઓની સ્થાપના થઈ છે ત્યારે કયા ઉદ્દેશથી થઈ હતી? ત્યાં આગળ આ સરકારની નજર કેમ નથી? આ એપીએમસી ખાડે કેમ ગઈ? એટલા કમિશનના એજન્ટો છે, એટલા વેપારીઓ છે, કેમ ત્યાં આગળ કંઈ થતું નથી? એટલા માટે નહીં કે અમદાવાદની એરીફેરી ઉપર લાંભાના વિસ્તારમાં એક ખાનગી એપીએમસી ચાલે છે. દિલીપભાઈ, હું કાલે જ એપીએમસી ની દરવાજા પાસે ઉભો હતો. કાલે જ મને એમ લાગ્યું કે કોઈ ગુજરી બજારનો પરિસ્થિતિનો માહોલ હોય ને એ ટાઈપનો ફોટો લ્યો. મેં ફોટો પાડવા લઈ ગયો ને તો તમને હું ફોટો પણ આપે. પ્રશ્ન એ છે, રાજનીતિની અંદર ભારતીય જનતા તમે જે વાત કરી રહ્યા છો જે 22 એપીએમસીઓ છે કે જે સરકારે ખાનગી લોકોને આપી છે, એમાંથી એક જ એપીએમસી એવી છે કે જે ભાજપના નેતાઓ સાથે જોડાયેલી નથી. બાકી 21 એપીએમસી એવી છે કે જે ખાનગી છે અને મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયેલા છે. એમાં અમદાવાદની જે એપીએમસી બનાવવામાં આવી ખાનગી એપીએમસી, તો અત્યારની જે આપણી 4-5 એપીએમસી છે ત્યાંથી એના જે ખેડૂતો છે એને એ તરફ લઈ જવા માટે આ પ્રકારના ષડયંત્રો થયા હતા. લોકો શું કર્યા છે સાંભળીએ કે ત્યાં જતા અટકાવવામાં આવે છે કે જે સરકારી એપીએમસી છે, સરકારની મદદથી ચાલે છે. એ આપણે લોકો જે જૂની વાત છે પણ સાંભળીએ કે જેથી કરીને અત્યારે પણ એ અનુકૂળ છે. એ પણ સાંભળીએ કે લોકો બધા પોલીસ વાળા એમ કે ત્યાં જઈને દાવેલી વડાપાવ ત્યાં વેચો, બધા ત્યાં ધંધા કરવા આવો, બોલે અહીંયા નહીં. અહીંયા નહીં કરવાનો. અહીંયા બંધ બોલે. કરવાનો તો કરે તો શું કરશે? બોલા અમે લોકો પરેશાન કરવા આવીએ રોજ ભાઈ. હા ભાઈ, અમને કમોડ મેમો આપ્યો છે અને રોપડા જવાનું કે છે બધાને. અસલાલી ચોકડી કાલે ગાડી ઉભી રહેવાની, કમોડ ચોકડી ગાડી ઉભી રહેવાની છે. આજે મેમો આપ્યો, પડી ગાડીનો મેમો આપ્યો છે. અમે રિક્ષા વાળા 500 કમાઈએ છીએ, 500 રૂપિયાના મેમો આપ્યા છે. અને શું કે છે, કર્ણાવતી માર્કેટમાં જાઓ ને અહીંયા નહીં આવવાનું. માર્કેટમાં જવાનું, રોપડા કાલે અહીં કોઈ આવતા નહીં કે ફરીથી મેમો આપીશું તમને. પૈસા કેટલા માંગે? ધંધો કરો છો? એટલે મનહરભાઈ પોતાના નેતાઓની એપીએમસી સપોર્ટ કરવા માટે આ રીતે લોકોને હેરાન કરે છે કે ભાઈ અહીંયા આવશો તો મેમો મળશે, અહીંયા નહીં આવો તમે ત્યાં વડાપાઉં વેચવા જાઓ, અહીંયા બિલકુલ ધંધો ન કરો. તો આ જે ટ્રીક અપનાવવામાં આવે છે એ બહુ ગંભીર છે મનોહરભાઈ. કે કેમ આ પ્રકારની શોષણ નીતિ ચાલુ કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ? શું કારણ છે કે એપીએમસીમાં પૂરતા ભાવ નથી મળતા? જો ખાનગીકરણના ઉદ્દેશ સાથે ચાલતી અને ખાનગી અને માનીતા લોકોને ધંધો અને એને બરકત કરવા માટે, એને ઉદ્યોગ આપવા માટે આ સરકાર કામ કરે છે. તમે ચૂંટણીથી ચૂંટણી સુધીનો માહોલ તમે દિલીપભાઈ જાણો છો કે એમાં કોઈ જગ્યાએ નથી ખેડૂત કે નથી કોઈ મહિલા કે નથી કોઈ બેરોજગાર કે નથી કોઈ વ્યક્તિ. આ આખી એની કેમેસ્ટ્રીમાં, ક્રોનોલોજીમાં માત્ર ઉદ્યોગપતિના, એમાંય પાછા ગણ્યા ગાંઠા લોકો માટે આ સરકાર ચાલે છે. તમે એક વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીની એક આગેવાનની પ્રથમ હરોળ જો એવું કહેતી હોય કે આ ખેડૂતો પાણીચોર છે, ખેડૂતો મવાલી છે, ખેડૂતો અફઘાનિસ્તાની પાકિસ્તાની છે, આતંકવાદી છે, આવા શબ્દો બોલતા બોલતા એ ખેડૂતોની સામે ઉભા રહે છે. તમે વિચાર કરો, એ ખેડૂતો પ્રત્યે સંવેદના પ્રગટ કરી શકે ખરા? એની પાસે સંવેદનાનો કોઈ એક શબ્દ નીકળે ખરો? જે ચોર કહી દે એ માણસમાં એ લોકો પાસેથી અપેક્ષા કઈ રાખવાની? 700 ખેડૂતોની શહાદત થઈ, માત્ર ને માત્ર ભાવ આધારિત મુદ્દો જ છે. એનો મુદ્દો ભાવ આધારિત છે. એમએસપી મળે, એનાથી બીજું કોઈ વસ્તુ નથી. આજે ઈ કમિટી બની 2 વર્ષ થઈ ગયા, 2.5 વર્ષ થઈ ગયા કમિટીનો. આજની તારીખે પહેલી કમિટી બની અને એનો રિપોર્ટ એ ભારત સરકારે આપ્યો ખરો? કોઈ તમારી પાસે છે? હું સરકારને પૂછું, સરકાર પાસે છે? નહીં. ખેડૂતોને મૂંઝવવા, મારી નાખવા સુધીના ધંધા કરવાના અને 700 ખેડૂતોના મોત થયા તોય તે દેશના પ્રધાનમંત્રીને એક આંખમાંથી આંસુ ન નીકળે અને એક સંવેદનાનો એક શબ્દ પ્રયોગ ન થાય, લોકસભાની અંદર દીવો ન પ્રગટે. આપણે તો હિન્દુ સંસ્કૃતિ અને કલ્ચરના માણસો છીએ. કોકને પગમાં કાંટો વાગે તોય આહકારો નીકળી જાય, એવા પ્રકારની પ્રકૃતિના, એવા સંસ્કૃતિના માણસો છીએ આપણે. અને આ લોકોને 700 ખેડૂતોની શહાદત. મનોહરભાઈ, આમાં જે ભાવફેર કાપી લેવામાં આવે છે તો એ કઈ રીતે આમાં કરે છે? એક તો ભાવ ઓછા મળી રહ્યા છે,
અને બીજું બાજુ કે જે ખેડૂતોનું વજન કરવામાં આવતું હોય છે એ વજન પણ પૂરતા પ્રમાણમાં નથી મળતું. તો શું છે મામલો એ થોડું સમજાવશો દર્શકોને? મુદ્દો એ છે કે મને એક ગઢડા તાલુકાના એક ગામના એક ખેડૂતનો મને ફોન આવ્યો. એ ખેડૂતનું કહેવાનું એમ હતું કે અમારી પાસે જે કપાસ અમે લઈને જઈએ એટલે એ કપાસમાં એને જે MSP નક્કી કરી છે એ ન દેવી હોય અને એમાં અમારામાં કંઈક નફો શોધવો હોય અને એમાંથી બે મણ અમારામાંથી કાપી લેવું હોય તો એ લોકો એવું કરે છે કે પહેલા તમને એમ કે તમારો કપાસ તો કે આમાં બરાબર નથી, આમ નથી, તેમ નથી. એટલે એ લોકો શું કરે કે મણ જેટલા હોય એ ટ્રક ગયો હોય એનું વજન હોય એ વજનની ચિઠ્ઠી રાખે અને એ ચિઠ્ઠી પ્રમાણે બીજી એક કાચી ચિઠ્ઠી બનાવે. કાચી ચિઠ્ઠી પ્રમાણમાં જે વજન દાખલા તરીકે 100 મણ હોય તો એ 98 ગણાવડાવે, 98 ના પૈસા લે અને 2 મણ એ લોકો ખાઈ જાય. એટલે કરપ્શનનો મુદ્દો રૂપિયા નથી, કરપ્શનનો મુદ્દો જણસ બની ગઈ છે. અને એને એન્ટી કરપ્શનની અંદર અમે એ જીન વાળા લોકોને પકડાવ્યા પણ ખરા અને વાસ્તવિકતાનો પાઠ ભણાવ્યો. પણ કહેવાનો મતલબ દિલીપભાઈ એ છે કે વેપારી કે કમિશન એજન્ટ એ આટલા બધા કામ ખેડૂતોને લૂંટતા બંધ નથી થતા. તો બંધ ન થવા પાછળનું કારણ શું? એને કોણ હોંસલો આપે છે? કોણ વિશ્વાસ ભરે છે કે તમે ખેડૂતને લૂંટો, તમે તારે કોઈ ચિંતા નહીં કરવાની? એવી સરકારની અંદર કાયદા કાનૂન પરિસ્થિતિ બધું હોવા છતાં આ લોકોનો ખોટું કરનારા અને ખેડૂતને લૂંટવા વાળાની હિંમત કોણ વધારે છે? એટલા માટે હિંમત વધે છે કે આ સરકારની અંદર મનસા મેલી છે. મનહરભાઈ, આજે તમે ચીનની વાત કરી તો આ ચીનનો જે માલ છે APMC માં વપરાતો હતો એને આ કેટલાક ફૂટેજીસ છે, તો એ શું મામલો હતો એ કહેશો? આપણા પાસે ફૂટેજીસ અવેલેબલ પણ છે, તો એ ફૂટેજીસ સાથે જોતા જઈ અને ચીનનો મામલો APMC માં કઈ રીતે ચીનનો માલ વેચાઈ શકે? મૂળ તો ચીનનો માલ એટલા માટે વેચાય છે દિલીપભાઈ, આ તમે જે ચિત્ર બતાવો છો એ ચિત્ર પ્રમાણે તો એવા અનેક જગ્યાએ ચીનના માલના અહીંયા ડમ્પિંગ થાય છે. અને જે રીતે દૂધમાં પણ તમે જોયું છો એ પણ થાય છે. બહારના રાજ્યોથી દૂધ આવે છે, બહારના દેશોમાંથી જણસ આવે છે, અહીંયા MSP ના નામે ભાવ લેવાય છે. આ બધું નાટક કોઈ નાના કર્મચારી નથી દિલીપભાઈ. આ APMC ની સંગઠનની અને સરકારની અંદર મિલીભગતના કારણે આ ચિત્ર જોવા મળ્યું તમને. આ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વેપારીનું વાત નથી. આ તમામ સમૂળગું તંત્ર છે એ સડેલું છે અને માત્ર એક જ અર્થોપાર્જનનો વિષય જાણે દેશમાં હોય કે ખેડૂતને લૂંટો તો ત્યાંથી જ આપણું અર્થોપાર્જન થશે. આ માનસિકતાથી આ ડિઝાઇનો બને છે. અને આ દેશમાં હજી હું તમને કહું દિલીપભાઈ, દહેશત રૂપે કહું છું, હજી ચીન ના આવે છે ને, કાલ તમારે પાકિસ્તાનની કેરી પણ આવશે ને પાકિસ્તાનના રાઈસ પણ આવશે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે અને સીધી છે કેરી અને ખેડૂતો નહીં મળે. વાત સાચી છે કે પાકિસ્તાનની કેરી પણ હવે વેચાશે APMC માં. તો આ આમ આદમી પાર્ટીએ જ્યારે બોટાદમાં જે થયું હતું ને બધી મોટી મોટી જાહેરાતો કરી હતી, પછી આમ આદમી પાર્ટીએ શું કર્યું? એ સમયની એમણે જે જાહેરાત કરી હતી એ પેલા આપણે સાંભળીએ, પછી આમ આદમી પાર્ટી કેમ નિષ્ફળ રહી એના કેટલાક સવાલો કરીએ. પેલા આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે એમણે ઈસુદાન ગઢવીને પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. આખા માત્ર બોટાદ APMC માં નહીં, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ APMC માં તમામ જણસમાં ચાલતી ગોબાચારી, તમામ જણસમાં ચાલતા જે કડાના નામે કદડાના નામે જે કડના નામે જે રીતે ખેડૂતોને 200 ગ્રામ ને 500 ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે, એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે. માત્ર કોઈ ભાજપના APMC ના જે એ ઉપાડવાના હતા પણ ક્યાંય એને સંકલિત અહેવાલ છૂટક 2-4 જગ્યાએ થયું છે, પણ આખો સંકલિત આખા રાજ્યનો અહેવાલ, કારણ કે જો મુવમેન્ટ કરતા હોય તો રાજ્યનો અહેવાલ આજ સુધી જાહેર નથી કર્યો. આગળ શું કહે છે સાંભળીએ. ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલીભગત કરીને લૂંટે છે, અમને જેલમાં નાખશો. આ ખેડૂતો માટે આમ આદમી માત્ર કોઈ ભાજપના APMC ના જે ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલીભગત કરીને લૂંટે છે, અમને જેલમાં નાખશો. આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે. તમે રાત્રે 3 વાગે જેમ અન્ના આંદોલનને વિખેરવાની કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસના શું હાલ કર્યા હતા લોકોએ, સેમ અત્યારે ભાજપ આખા ખેડૂતોના, ગુજરાતના ખેડૂતો જ્યાં પીડાઈ રહ્યા છે એનો મુદ્દો સોલ્વ કરવાની જગ્યાએ, એનો ઉકેલ લાવવાની જગ્યાએ, એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાંકી રહ્યા છે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે. મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને
આગામી સમયમાં 54 લાખ ખેડૂતો ઘૂસવા નહીં દે ઘરમાં, એના ગામમાં ઘૂસવા નહીં દે. અમે ઈ કેમ્પેન પર છેડવાના છીએ. તમે એમ ન માનતા, આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો. આ મિસ કોલ ને બધું જાહેરાત તો કરી હતી ઈસુદાન ગઢવીએ, પણ પછી તો કંઈ ન કરી શક્યા. સવાલ એ આવીને રહે છે, ઊભો રહે છે. તો આપણે મનોહરભાઈ, હવે આ કઈ રીતે લૂંટ ચલાવે છે સરકાર? નહીં દિલીપભાઈ, જો મુદ્દો એ છે કે આમાં તમે જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે જે વાત કરી કે અન્ના આંદોલનને વિખેરી રાખવા માટેની વાત કરી એક, અત્યારે બહુ સરસ મજાની વાત કરતા હતા એ. હવે સાહેબ, એનો મતલબ તો અહીંયા તાળો મળી ગયો. અહીંયા અન્ના આંદોલન કોને કર્યું હતું, આંદોલન વિખેરાઈ ગયું, એના દુઃખી કોણ થઈ ગયા? આમ આદમી પાર્ટી દુઃખી થઈ ગઈ. આ પરિસ્થિતિમાં હું તમને કહું કે ખેડૂતનો પ્રશ્ન કોણ સમજી શકશે? જે સંવેદનાત્મક રાજનીતિ કરતા હોય એ લેશે. રાયડું પાડવાથી ખેડૂતોના પ્રશ્ન સોર્ટ આઉટ નથી થવાના. તમે સરકારની અંદર જે લોકો બેઠા છે એને સંવેદના આપણે ભરવી પડશે ને, એ અમે ભરી રહ્યા છીએ. અત્યારની પરિસ્થિતિ જે રીતે ગામડાનો ખેડૂત છે, એ કાલે પરિસ્થિતિ નાજુક બનશે તો એના થાળીમાં કોળિયો નહીં આવે. અને હું તમને આજના એક લેટેસ્ટ સમાચાર આપું તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી તમારા દર્શકો વચ્ચે, કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ હવે પછી અદાણીનું થઈ રહ્યું છે. 3.5 કરોડના નુકસાની સાથે ભારતીય જનતા પાર્ટીએ એને કચરો કરી નાખ્યો. હવે એ ધીરે ધીરે એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કબજામાં જાય. એટલે દિલીપભાઈ, શું થયું કે દેશની 80 કરોડ જનતાને જે અન્નનો કોળિયો જે આપવાનું જે કામ કરનારી એજન્સી હતી, જે સરકારી કંપની હતી FCI, એ હવે પછી સરકારે આમને ચરણે ધરી દીધી. એટલે તમારે આ અવડો મોટો અન્ના ગોડાઉનો બનતા હતા, 3 કાળા કૃષિ કાનૂન આવતા હતા, આ બધા પાછળની રમત શું હતી? એ રમત આજે નિર્ણય લીધો છે, હમણાં નિર્ણય લીધો છે, કારણ કે આ બહુ નવી 2 દિવસ પહેલા આપી દેવાની વાત આવે છે. 2 દિવસ પહેલા, હવે હું તમને મોકલું હમણાં થોડી વાર પછી ડિટેલ બધી. 2 દિવસ પહેલા નિર્ણય લેવાના, એના શેર જે ઘટતા ગયા એ અદાણી કબજા કરતા ગયા, અદાણી કરતા. અને બીજું, બાયલોઝ ના કાયદાઓમાં ફેરફાર કરીને, જે રીતે એરપોર્ટ એને હાંસલ કર્યા છે કાયદા ફેરફાર કરી, જે રીતે પોર્ટ હાંસલ કર્યા છે કાયદાઓમાં ફેરફાર કરી, જે રીતે કોન્ટ્રાક્ટ લીધા છે કાયદાઓમાં ફેરફાર કરી, એવી જ રીતે FCI ના પણ કાયદામાં ફેરફાર કરી અને કબજે લીધેલા છે. એટલે કહેવાનો મતલબ દિલીપભાઈ, એક વસ્તુ સમજો, આ ભારતીય જનતા પાર્ટીને સંઘના લોકોને દેશ 2 વ્યક્તિ 3 વ્યક્તિને આપવો છે. અને એ 2 વ્યક્તિ 3 વ્યક્તિ દેશનું સુકાન કરે અને બાકીની રૈયતની જેમ રહે અને પરેશાન જે રીતે કરવાની થાય કરે અને તે દેશ ભોગવે. અને આમાં કોઈ સંવેદના જેવી બચવાને અને કોઈ બચી શકવાનું નથી. આને રૂકજાવ કહેવા માટે ખેડૂતો જ છે, અને ખેડૂતો જાગેલા છે. વેપારીઓ જે રીતે માનસિકતાથી પોતાના ઘર બનવા માટે ખેડૂતોને ચૂસે છે, એ આજ 2-5 દિવસ સુધી ચાલશે. પણ એની પરિસ્થિતિ નાજુક છે. વેપારી પણ બચી શકે એમ નથી. એટલે દેશની કંપનીઓ, સરકારી કંપનીઓ વેચાય. મનહરભાઈ, આ પોરબંદર APMC નો એક વિડીયો છે કે જે સોશિયલ મીડિયા ઉપર એને મૂકવામાં આવ્યો છે. તો એ જોઈએ કે ત્યાંના જે સ્થાનિક આગેવાન છે, એ આગેવાને મૂક્યો છે આમ તો એમને. તો આ જબરજસ્ત અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને એમાં આખી પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે શું છે. પેલા એને સાંભળી લઈ, પછી આપણે થોડી એની ચર્ચા પણ નથી. આપણે ઘરેથી આપણે બેઠા વેચવાનો હોય, જે તે લોકોને જરૂર પડે તો આપણે ઘરેથી લઈ જાય. એ મારી આ બધાય, તમે આ ખેડૂત બધા સાંભળે, ખેડૂતનું સંગઠન નથી થતું. જેમ હિતેશભાઈ કહે એ જ રીતના હું તમને વાત કરું. ખેડૂત બધા ભેગા થાય તો આપણું આ સંગઠન થાય, અને એ રીતના આપણે વાત કરી શકીએ. પણ નથી થતા દિયો કેનાથી ભાઈ, એવા કયો રાજકારણીઓ બેવડાવી દે. હું કાકા હું બેઠો હું છોડાવત રાતે 12 વાગે હું છોડાવ લે. તમે ચોખ્ખું કહું, ગમે ભાજપ હોય, કોંગ્રેસ હોય, ગમે જે તે કામ ગમે તે હોય, આપણે આ તમે આ નહીં કરો તો આપણે એની ભોગવવાનું રહે કાયમ માટે. એક થાવ ભાઈ, એકતા રાખો બધા. આ ચોખ્ખી મારી તમને એક જ આ વિનંતી છે, બધા એકતા રાખો. આપણે ગમે ને ભાઈ, આપણે થોડી ચોરી કરવી ભાઈ. હા ભાઈ, સમિતિ વાળા ક્યાં ગયા? કોઈ નતા આવતો, પણ ભાવ એ રીતના ભાવ આવે. સંદાજ પાછું હું ઠેકાણું નથી. હું તમને ચોખ્ખી વાત કરા ભાઈ, બેસવા હતા. સંદાજ પાછું હું ઠેકાણું નથી. આપણે વાંકાયા જાણજો છો, એનું જમવાનું બધું તૈયાર હોય. 25 રૂપિયા કે 30 રૂપિયા હોય તો જમવાનું બધું હા તો ઠેકાણું આપણે એને લોન લાવે. આ રીતના પોરબંદરમાં આવે ને એટલે પોરબંદર થોડું સુધારવું. હા પણ સુધારવું પડે. એ બધાને મારું એ સુધારો તો યાદમાં સારી આવક થાય, વેપાર સારા થાય, ગમણી બધા વેપારીઓને નમ્ર વિનંતી છે મારી, ભાવ પૂરતા આપો બધા. બાકી આ રીતના
ભાવ પૂરતા આપો, વેપારીઓને ત્યાં એપીએમસી ની અંદર જ આ અપીલ કરવામાં આવી રહી છે. અને હિતેશ મોઢવાડિયાએ એમણે આ વિડીયો શેર કરેલો છે એમના ફેસબુક ઉપર. તો આગળ કંઈક કહી રહ્યા છે વેપારીઓ ઉપર, વેપારીઓ કઈ રીતે લૂંટ ચલાવી રહ્યા છે એની વાત. હલાવાઈ લેવામાં નહીં આવશે. મેં 8-10 વર્ષ મેં વેપાર ખુદે કર્યો, હું ઠોકું કા ને મેં જ કર્યો ને તમારી વાડીએ હું વેપાર કરવા આવતો, જે થતો હોય કાયદેસર ભાવ આપતો. અત્યારે ઈ માયલું કઈ નથી, અત્યારે લોલીપોપ જ આપે, કમિશન યાદ વધી ગયા, કમિશન હું ઠોકું ગમે ગવર્મેન્ટ ધ્યાન દે તો એમાં સરકાર સત્તા પક્ષ બધાને થોડુંક જોવું પડે. પછી ગમે એ હોય, ભલે ગમે હોય, બાપભાઈ હોય, અર્જનભાઈ હોય, રામદેવભાઈ હોય કે ગમે તે હોય, આપણે એનાથી કોઈ ફેર નથી પડતો. પણ આ વ્યવસ્થિત હવારના એમને બેઠા હોય, અહીંથી ઓટલેથી ઉતર્યા ભેરો, અહીંથી તમે મગ લીધા હતા તો 1400 કે 1500 ના સીધા 1800 રૂપિયા, ઓટાથી એટલે ઉતર્યા ભેરા. 1500 રૂપિયાનો એનો માલ જે વેચાય છે, આ ખેડૂત બોલી રહ્યા છે, એ સીધો જ બહાર નીકળે તો એના 1800 રૂપિયાથી પણ વધારે મળે છે. અને અમદાવાદ જેવા શહેરમાં પહોંચે તો લગભગ 2 ગણો 3 ગણો પણ ભાવ થઈ જાય છે. સાંભળીએ ખેડૂત શું કહે છે. 1800 ના 100 રૂપિયા કિલો સીધા હેઠા આપે. અહીંયા 1500, 1600, 1300, આ બાપુ ચોરી હતી હમણાં. તમારું કયું ગામ? ગોહા. શું ભાવ આવ્યો તમારે? 50 રૂપિયા આવ્યો. હું ફેરવા આવ્યો 1050 ચોરી હતી ને? હા, ચોરી હતી. બરોબર. મારે 1250 એકના આવ્યા, એકના 950 આવ્યા ને એકના મારે એક વકલ કરી મેં ટ્રાય કરવા વેપારી હારું રાખી હતી કે શું કરે, એના 650 રૂપિયા આવ્યા. હિસાબ કરો તમે. ઓલા ભાઈ ને ઓલા કાબુલી સણા હતા 1050. હા, ઈજો દીધા વગર પૈયા ગયા. ભાઈ ઈ જ વાંધો ઈ છે. મેં એટલે જ મારા સણા હતા, ઈ મારા 650 માં મૂકી દો નથી. રજૂઆત કરો. હા, આવીએ તમે આગળ. હાલો, તમારે રજૂઆત પ્રેમથી કરો તમે. હા, તે પ્રેમથી જ કરીએ ને. આમાં કાં કોઈ ઉપર ભાઈ કે જબરજસ્તી નથી કરતા ભાઈ. પ્રેમથી જ કરો. હા, તે પ્રેમથી જ કરીએ. આમાં કાં જબરજસ્તી કોઈ નહીં. જબરદસ્તીની વાત જ નથી આવતી ને. આપશે ને ખેડૂતનું વહે બધું. હા, પણ ખેડૂત હાલો એટલે અમે કોઈને કઈ ખોટું કીધું હોય તો કયો. આ તો ખાલી 2 શબ્દ તો બોલે હતી. આ બધા ખેડૂતની વેચના હે, બધા ખેડૂત વેચના તો કરે. તમે ચાલુ પછી આવજો. હાલો, હા, તે ઈ કાં ઈ પછી આવ્યા પ્રોબ્લેમ. એ ઓળખા જ બધાને. બધાને ઓળખતા તમે આવો ઉપર આવે રજૂઆત આ પૂરતો નથી પડતો. આ બધા ખેડૂત કે મારો પૂરતો ભાવ નથી આવ્યો. મારી વાત સાંભળો લખુભાઈ, મારી વાત સાંભળો. હું કાં કે આ બધા ખેડૂતની વેચના હે. મારો હું ખેડૂત છે ભાઈ. તમે ખેડૂત હોય, હું ખેડૂત હું મીડિયાના માધ્યમથી આપણે બધું કહી શકીએ ભાઈ. એવું મીડિયાના માધ્યમથી કહે તો તકલીફ ના થાય. હમણાં કઈ તકલીફ નથી. તો તમે કેમ કરો મને બોલાવો? એ કાકા તમે ઓફિસમાં આવો, તમને જે ઓફિસમાં આવીને ઉભેલો હતો. હા, ઉભો આ તો કઈ વાંધો નહીં. તમે જાઓ, હું મારે રીતના ના ના તમે હાલો કરજો પછી જાય. હાલો, મારો વિડીયો ઉતારનો મારો તમને કોઈ મોકલ્યા બરોબર. આગળ બધા ખેડૂત આવી રજૂઆત કરો. હા, રોકી કરો. ના ના, આ રોકી કેવા ને? આ ભાઈ મેં રોકી કરી ભાઈ. એને મારામાં કઈ ભૂલ છે ભાઈ? થોડા એને એ ભાઈ બધા ખેડૂત હે ભાઈ. રોકી ગયા, રોકી વાત કરી હોય તો મને કયો તમે. એ ભાઈ હા તો આ કે ના તો જવાબ દો. હા, તો મેં રોકી નથી કરી ને. બધા ખેડૂત તો ઈ સાઈડ બોલ્યો ને ભાઈ. રૂમમાં બેહવા વાળા ખેડૂત ખાય બધા. ખેડૂત એક ની થાવ તો કામ થાય ભાઈ. ખેડૂત એક ની થાય તો થાય. બોલો બોલો. 1800 છે. 1700 ને 900 માંડવી એમ છે. મારે 1750 દી એવાનું ઈ જ વાંધો હાલે ભાઈ. બધા ખેડૂત ખાય તો બધું ઓલું થઈ જાય. હું તમને ચોખ્ખી વાત કરા. 1750 હા, 2000 રૂપિયા લે દીના પરબાર. બિયારણ લેવા જાય તો ડબલ ભાવ. તો આ ખેડૂતોની, પોરબંદરના ખેડૂતોની મૂંઝવણ છે કે જે એક સમયે ત્યાંના નેતા આપણે જાણીએ છીએ અર્જુન મોઢવાડિયા, કે જે આખા ગુજરાતનો અવાજ બનતા હતા, આજે
આજે બોલી નથી શકતા. ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. પોરબંદરના જ ખેડૂતો બોલી રહ્યા છે. તો અર્જુન મોઢવાડિયા એક સમયે ખેડૂતોથી લઈને અનેક પ્રશ્નો ગુજરાતની પ્રજા માટે ઉભા કરવા માટે જાણીતા છે. આજે શિયાળ જેવા થઈ ગયા છે. એક સમયે સિંહ હતા. તો આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ખેડૂતો માટે બિલકુલ બોલવા તૈયાર થતા નથી. તો મનોહરભાઈ, હવે ખેડૂતોએ શું કરવું છે? એક તો એના ભાવ જે આપણે જોયું વિડીયોમાં કે એના ભાવ પૂરતા મળતા નથી. જે એપીએમસીમાં જે વસ્તુ હોય છે, જે બહાર ગયા પછી એના ભાવ તરત જ વધી જાય છે. તો ખેડૂતો 6 મહિના મહેનત કરે, 3 મહિના મહેનત કરે અને એને પૂરતો ભાવ ન મળે, અને વેપારીઓ કમાઈ રહ્યા છે, એના દલાલો કમાઈ રહ્યા છે, દલાલો પૂરતા ભાવ આપતા નથી. તો આનો ઉપાય શું? મનોહરભાઈ, આપણી પાસેથી 2 મિનિટમાં સમજવું છે. દિલીપભાઈ, મૂળ મુદ્દો એ છે કે વિપક્ષની જવાબદારીનો આ હિસ્સો છે અમે સહર્ષ સ્વીકારીએ છીએ. પહેલી વાત તો આ વિપક્ષે પણ મજબૂતાઈથી ખેડૂતોની સાથે ઉભા રહી અને જે રીતે ઉભા રહે છે એમાં કરતા પણ દબથી ઉભું રહેવું પડશે. એક વાત. બીજી વાત એ કે અસંગઠિત ખેડૂત સમાજ છે એને સંગઠિત થવું પડશે અને એને પોતાના એગ્રીકલ્ચર ક્રોપ પ્રેક્ટિસિસની થોડીક ફેરફાર પણ કરવા પડશે. જણસ પૂરતી વાવે અને એના કારણે પણ પરિસ્થિતિ એ છે નિર્માણ થાય છે કે એક વખત આપણા આંદોલનો થયેલા છે ભૂતકાળમાં, અને આ જે 80 કરોડ લોકોને જે વિનામૂલ્ય અનાજ આપવા માટેની જે માનસિકતા સરકારની જે તૈયાર થયેલી છે, વર્ષોથી ચાલે છે, જે હક અધિકાર છે એના માટે, એને લઈ અને કાયદામાં કઈ રીતે પ્રેશર લાવી શકાય અને ખેડૂતો પોતાના જે અધિકારો છે એ અધિકારો વાપસ પાછા કઈ રીતે મેળવી શકે એના માટે સંગઠિત થવા સિવાય કોઈ છૂટકો નથી. કારણ કે નિંભર સરકાર છે કે 30 વર્ષ પછી આપણે મારે તમારે અને ચર્ચા ગુજરાતમાં ખેડૂતોને ભાવ કેમ નથી મળતા એની ચર્ચા કરવી પડે છે. શું વાત ને શું વાયદા કરીને જે 30 વર્ષ પહેલા સરકાર બનાવી હતી, આજે 30 વર્ષમાં શું એવું પકડાઈ દીધું ખેડૂતોને, શું એવું વાતાવરણ બનાવ્યું? આ મુદ્દોને લઈને જે છે વાત સાચી છે મનોહરભાઈ. તમારે 30 વર્ષમાં કઈ પકડાવી નથી દીધું. 12 વર્ષથી તો વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, વડાપ્રધાને પણ કઈ પકડાવી નથી દીધું. અને હવે આજથી તો અમેરિકન કપાસની આયાત છૂટી કરી દીધી છે. આજથી જ એનો અમલ થઈ ગયો 1 તારીખથી. તો એ કપાસ જે આવશે એના કારણે ભાવ એકદમ નીચા, પહેલા જ તબક્કે ભાવ તૂટી ગયા છે. તો હવે ખેડૂતોનો જે ભાવ જે તૂટવાના છે, તૂટવા કરતા તો અમેરિકાનો કપાસ અહીંયા જે ઘૂસી જશે ગુજરાતમાં, તો હવે પછીની જે સિઝન આવવાની છે એમાં ખેડૂતોને કપાસના ભાવ મળવાના નથી. તો આ અમેરિકન કપાસ વિશે તો આપણે અગાઉ પણ એક વખત વાત કરી હતી, એની ઘણી બધી વાત કરી. તો મનોહરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો તમે આપી અને ખેડૂતોને એકતા સિવાય કોઈ ઉપાય નથી એ પણ તમે ખેડૂતોને સ્પષ્ટપણે કહ્યું કે એક બનશો તો જ જીતશો, બાકી તમારી હાર છે. તો મનોહરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હતા મનોહરભાઈ પટેલ કે જે ખેડૂતોનો અવાજ ઊંચો કરવા માટે વારંવાર વાત કરી રહ્યા છે, જાણીતા પણ છે. તો અમેરિકન કપાસ હવે ગુજરાતમાં આજથી શરૂ થયો છે અને હવે ખેડૂતોને જે અહીંયા હવે એપીએમસીમાં કરદા થતા હતા ત્યાં હવે દિલ્હીથી કરદા થઈ ગયા છે. તો કપાસનું જે ઉત્પાદન છે ગુજરાતમાં લગભગ 85 લાખથી 90 લાખ સુધીની ગાંસડી સુધીનું મોટા ભાગે ઉત્પાદન થતું હોય છે અને લગભગ 14 થી 15 લાખ ટન ગુજરાતમાં ઉત્પાદન થાય છે. તો હવે ભારતમાં જે કપાસ આયાતની છૂટ આપી છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એના કારણે ગુજરાતના કપાસના પકવતા ખેડૂતોને મોટો મુશ્કેલી ઊભી થવાની છે. તો આ જે અત્યારે અહીંયા સ્થાનિક લેવલ ઉપર કરદાઓ થતા હતા, હવે દિલ્હી લેવલે કરદાઓ થયા લાગે છે. અમેરિકા અને ભારત વચ્ચેના કરદાઓ શરૂ થયા છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.